વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે તરંગની ઉર્જા, એમનું સૂત્ર, તેમાં સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા વગેરેના સૂત્રો મેળવ્યા. તેમાં ફક્ત સૂત્ર જ યાદ રાખવાનું હતું. એની સાબિતી તો વિશેષ રૂપે તમે યાદ રાખો તો એ પ્લસ પોઈન્ટ છે, નહીં તો એમની એટલી જરૂર નહોતી. સાથે સાથે પાવરનો ટોપિક પણ જોયો કે તરંગનો પાવર કેવી રીતે આપણે મેળવી શકીએ, અને મોસ્ટ આઈએમપી ટોપિક છે તે ઇન્ટેન્સિટી, તીવ્રતા, તેમનું સૂત્ર પણ આપણે સાબિત કર્યું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંપાતપણાનો સિદ્ધાંત, ઇન્ટરફેરન્સ આપણે પણ જોવાના છીએ, વ્યતિકરણ જોવાના છીએ તરંગોનું, જે 12thનો પણ સેમ ટોપિક છે, કોઈ ફરક નથી. તેથી આ ટોપિકને તમારે વિશેષ રીતે પ્રિપેર કરવાનો છે. એટલે તમારું ધોરણ 12નું અડધું એક ચેપ્ટર પૂર્ણ થઈ ગયું એમ સમજીશું. તેથી આ મોસ્ટ આઈએમપી ટોપિક જે છે તેનો તમારે ધ્યાન દઈને અભ્યાસ કરવાનો છે. તો આવો આજે આપણે જોઈશું ઇન્ટરફેરન્સ ઓફ વેવ. થોડું આપણે યાદ પણ કરી લઈએ, કેમ કે ઇન્ટરફેરન્સ શીખવા માટે સૌથી પાયાની વસ્તુ છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, સંપાતપણાનો સિદ્ધાંત. આ પણ પ્યોરલી આજનો લેક્ચર જે છે એ 12thમાં તમને સપોર્ટ કરવાનો છે પહેલા ચેપ્ટરથી જ. ત્યાં પણ તમે સંપાતપણાનો સિદ્ધાંત શીખશો, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. તો બરાબર ધ્યાન આપશો. કહેવાય કોને, જ્યારે કોઈ માધ્યમનો કણ એક સાથે બેથી વધારે તરંગોની અસર હેઠળ આવે, એટલે કે કોઈ કણ પાસે બે કરતાં વધારે તરંગો સંપાત થાય, ત્યારે તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે, જેને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. જે આપણી ટેક્સ્ટબુકનો 15.5મો ટોપિક છે. સંપાતપણાનો સિદ્ધાંત વ્યતિકરણની ઘટનાના પાયામાં છે. આપણે આજે વ્યતિકરણ પણ શીખી લેવાના છીએ, સહાયક અને વિનાશક. રાઈટ? જે 12thનું ચેપ્ટર તમે 50% જેવું કમ્પ્લીટ કરી નાખશો, જે આની સાથે સીધું કનેક્ટેડ છે. જો કોઈ એક પોઈન્ટ છે, માની લો કે એક અહીંયા એક કણ રહેલો છે કોઈ માધ્યમનો. હવે એક વેવ જે છે એ માની લો કે અહીંયાથી મોટા કંપ વિસ્તારવાળી આવે છે અને આને નીચે તરફ જવા માટે કમાન્ડ આપે છે, નીચે તરફ જાઓ, ઉર્જા આપે છે. ત્યારે બીજી એક વેવ જે નાની એવી કંપ વિસ્તારના કરતાં ઓછો છે, જેને ઉપર તરફ જવા માટે કમાન્ડિંગ આપે છે. તો આ પાર્ટિકલ જાય કઈ બાજુ? આ પાર્ટિકલ એક વેવ આને એમ કહે છે, એક નંબરની વેવ, કે મારા કંપ વિસ્તાર પ્રમાણે આવી રીતે SHM કરો. ત્યારે એ જ સમયે એ જ જગ્યા ઉપર બીજી વેવ સેકન્ડ નંબરની જે છે, એમનો અભિપ્રાય એવો છે કે જૈસે મેં કહેતા હું એસા કરો. તો પાર્ટિકલનું થાય શું? પાર્ટિકલ જાય ક્યાં? બે કરતાં વધારે ત્રીજી વેવ પણ અહીંયાથી ધારો કે કોઈ પણ એમ્પ્લિટ્યુડની અહીંયા પસાર થાય છે, તો એક આ તરફ જવા માટે, એક ઉપર તરફ જવા માટે, એક આ તરફ જવા માટે. તો એક પાર્ટિકલ ઉપર કોઈ એક કરતાં વધુ નંબરની વેવ જે છે તે એક જ સમયે આવે, ત્યારે પાર્ટિકલનું બિહેવિયર કઈ બાજુ થાય? પાર્ટિકલ કોના જેવા દોલનો કરશે? આ વાત જે શીખવાડે છે તેને કહેવાય પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, સંપાતપણાનો સિદ્ધાંત. તો કે બંનેના સદિશ સરવાળા જેટલું હોય. ધારો કે કોઈ કણને એક વેવ આવી રીતે ઉપર જવાનું કે બીજી વેવ છે એ સેમ જો એમ્પ્લિટ્યુડ હોય, તો વેવ આ તરફ જાય, પાર્ટિકલ આ તરફ જાય. એક ઉપર જવા માટે કમાન્ડિંગ આપે, એક આ બાજુ જવા માટે કમાન્ડિંગ આપે, તો પરિણામી વેવ જે છે, પાર્ટિકલ જે છે એ આ પ્રમાણે બિહેવિયર કરશે. એનું મૂલ્ય, એમની દિશા એ શોધી આપે, તેને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. એક પોઈન્ટ ઉપર એક કરતાં વધુ બળની અસર, વધુ ઉર્જાની અસર, એમ તમે કહી શકો. કે તો રિઝલ્ટ શું આવે, પરિણામ શું આવે? આવી અલગ અલગ 1, 2, 3 નંબરની વેવ કોઈ એક પોઈન્ટ પાસે આવે, તો પાર્ટિકલ જાય ક્યાં? એ કોના? તમને ખબર છે કે આ બધા પાર્ટિકલ છે, SHM કરે છે, એનર્જી ટ્રાવેલ કરે છે, આવું આપણે શીખ્યા છીએ. ઉર્જા ટ્રાવેલ કરે છે, તરંગ એટલે ઉર્જા, અને ઉર્જા ટ્રાવેલ કરતી બધી બાજુથી આવે છે ને ઉર્જા ટ્રાવેલ કરે છે, તો એના લીધે આવું થાય છે. રાઈટ? તો આપણે જોશું કે ભાઈ કઈ રીતે એ કામ કરે છે. જોકે અગાઉ આપણે થોડો ઘણો આમનો અભ્યાસ કર્યો છે, છતાં પણ પુનરાવર્તન કરીને કનેક્ટિંગ લઈએ. માની લઈએ કે કોઈ એક પાર્ટિકલ છે, તો X1 જે છે એ એમને આ તરફ SHM કરવા માટે કહે છે, તો X2 એ જ સમયે આ તરફ SHM કરવા માટે કહે છે. રાઈટ? તો X1નું સમીકરણ મેં લખીને કે X1 = A1 sin omega t, અને X2નું સમીકરણ છે A2 sin omega t + 5. તો
આ બે કોઈ એક પાર્ટિકલને બે SHM મળે છે, તો પાર્ટિકલ રિઝલ્ટ ક્યાં આવશે? પાર્ટિકલ કરશે શું? કઈ તરફ જશે તે આપણે જોઈએ. અગાઉ પણ તમને શીખવાડેલું છે, ફરી એકવાર ચેક કરી લઈએ. x બરાબર a1, અહીંથી વેલ્યુ લઈને મેં પુટ કરી દીધી, રાઈટ. a1 sin ઓમેગા ટી, આમનું a2 sin ઓમેગા ટી. વિદ્યાર્થી મિત્રો, ગણિતનું એક સૂત્ર છે ત્રિકોણમિતિનું, sin a પ્લસ b. sin a પ્લસ b હોય તો એને sin a ઇન્ટુ cos b પ્લસ cos a ઇન્ટુ sin b કહી શકાય. તો અહીંયા આપણે એમ જ કહી શકીએ કે આ a છે, અહીંયા આખો ટોટલ પાર્ટ જે છે તો એમ કહી શકીએ કે આટલો ભાગ છે એમ કહેવાય sin a1 ઓમેગા ટી એમનું એમ. અહીંયા આ a અને આ b, તો a2 sin ઓમેગા ટી ઇન્ટુ cos phi પ્લસ a2 cos ઓમેગા ટી ઇન્ટુ sin phi. આને તમે શું ધારી લો? ટેમ્પરરી a, અને ધારી લો છો તમે b. તો આના જેવું તમે લખી શકો છો, રાઈટ. હવે જુઓ, sin ઓમેગા ટી આ બંનેમાંથી આપણે આટલામાંથી કોમન લઈએ છીએ, તો આવશે a1, અહીંયા sin ઓમેગા ટી કોમન, અહીંયા આવશે a2, તો cos phi વધશે, અને બાકીના ભાગને હું ખાલી ગોઠવું છું, cos phi a2 sin phi, a2 sin phi. તો ધારો કે આટલો જે ભાગ છે એને હું કહી દઉં એ cos થીટા, અને આટલો જે ભાગ છે એને હું કહી દઉં એ sin થીટા, ધારો કે. તો હવે આ સમીકરણ કેવો આવશે પરિણામી? કે ભાઈ a ઇઝ ઇક્વલ ટુ, અહીંયાથી આપણે જોશું તો એમ કહી શકીએ, આ એ મેં પહેલા લખ્યો, પછી sin ઓમેગા ટી ઇન્ટુ cos થીટા, પછી એને મેં પહેલા લખ્યો છે તો cos ઓમેગા ટી ઇન્ટુ sin થીટા. તો ફરી પાછું આના જેવું સમીકરણ થઈ ગયું કહેવાય. જો a અને b, તો આ વખતે આપણો a આ છે અને b આ છે, તો એનું પાછું આવું સ્વરૂપ પણ તમે લખી શકો. તો એમ કહેવાય કે x ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ થીટા. આનું વિસ્તરણ કરો તો પાછું આ તરફ તમને મળી શકે. તો એકવાર આના દ્વારા આવું સમીકરણ આ છે એમાંથી ખોલી દેવાનું, અને એકવાર આ ખુલેલું મળશે તો પાછું પેક કરી દેવાનું, રાઈટ. તો 1 થી 2 વાર પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડશે. તો પરિણામી SHM જે છે, પાર્ટિકલનો જે પરિણામી SHM આવો હોય, પરંતુ આમાં a અને થીટા અજ્ઞાત છે. એ આપણે મેળવ્યો નથી, આપણને ખબર નથી, અને થીટા આપણને ખબર નથી. તો એ બંને આપણે પહેલા મેળવીએ. હવે ધારો કે સમીકરણ 1 કેવું હતું? તો a1 પ્લસ a2 cos phi, એના બદલે આપણે ધાર્યું હતું a cos થીટા. જો મેં લખ્યું a1 પ્લસ a2 cos phi, એના બદલે ધાર્યું હતું a cos થીટા, એને સમીકરણ 1. a2 sin phi, એના બદલે ધાર્યું હતું a sin થીટા, તો a2 sin phi બરાબર a sin થીટા. હવે સમીકરણ આપણને મળ્યા. આપણે બે વસ્તુ શોધવી છે, એક નેટ એમ્પ્લિટ્યુડ અને એક થીટા. ચલો, તો આપણે એવું કરી શકીએ, સમીકરણ 1 અને 2 નો વર્ગ કરીને સરવાળો કરતા. તો દેખો, આનો બંનેનો વર્ગ કરવાનો છે, તો a સ્ક્વેર cos સ્ક્વેર એ બરાબરની આ બાજુ આવશે, તો એમાંથી a સ્ક્વેર મેં કોમન લઈ લીધો, તો આવશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા આ બાજુની સાઈડમાંથી, બરાબર. આનો વર્ગ કરો, આનો વર્ગ કરો, બંનેનો સરવાળો કરો એટલે એમાં આવશે a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. એમાંથી a સ્ક્વેર કોમન લઈ લઈએ તો બ્રેકેટનો વચ્ચે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. બરાબરની પહેલી બાજુ આપણે જઈશું, તો આમનો વર્ગ કરીએ આમ કરીને આમ, એટલે શું થાય? આને x કહી દો અને y કહી દો. તો એમ કે પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ અંતિમ પદનો વર્ગ, રાઈટ. તો પહેલા પદનો વર્ગ a1, 2 ગુણ્યા પહેલું બીજું, તો 2 ગુણ્યા a1 આ પહેલું, અને બીજું a2 cos થીટા, પ્લસ અંતિમ પદનો વર્ગ તો a2 સ્ક્વેર cos સ્ક્વેર phi. ચલો, હવે આનો વર્ગ એટલે ખાલી a2 સ્ક્વેર sin સ્ક્વેર phi. આ બંનેમાંથી આપણે a કોમન લઈશું, તો આ 1 થઈ જાય, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટાની વેલ્યુ 1 થઈ જાય. તો અહીંયા ખાલી કોણ વધશે? a સ્ક્વેર, પછી a1 સ્ક્વેર, રાઈટ. પછી a2 આમાંથી કોમન લઈ છો, a2 સ્ક્વેર કોમન લો તો શું વધે? cos સ્ક્વેર phi પ્લસ sin સ્ક્વેર phi, એ બંને કેવા થઈ જાય? 1. તો a1 સ્ક્વેર a2 સ્ક્વેરમાં ખાલી a2 સ્ક્વેર અહીંયા વાર આવશે, પ્લસ 2a1 a2 cos phi. તો અહીંયા a આપણને મળી ગયો. હવે વાત રહી થીટાની. થીટા કેવી રીતે મળશે? તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર આપણે લઈ લઈએ. તો આનો ગુણોત્તર લઈ લઈએ તો a કેન્સલ થાય 2 અને 1 નો, તો tan થીટા બરાબર a2 sin phi અપોન a1 પ્લસ a2 cos phi. તો આ બે મુખ્ય સૂત્રોથી આપણી શરૂઆત થાય છે.
આ આપણે યાદ રાખવાનું. 12થમાં પણ આ જ કામ છે, આ જ વિડીયો છે. 12થનો પણ આ જ કામ છે. બંને મુખ્ય કામ આપણા છે. તો ફરીથી આ બંને સૂત્રો સદિશોના છે. પુનરાવર્તન આપણે કર્યું, પણ સાબિત કર્યું કે કેવી રીતે આવે છે. આપણને ખબર છે કે આ એમ્પ્લિટ્યુડ છે, કંપ વિસ્તાર છે, આ સદિશ નથી, છતાં પણ એના જેવું બિહેવિયર કરે છે. તો સદિશો બે હોય એના માટે સદિશાને એ કહી દો, બી કહી દો. તો એ અને બી વચ્ચેનો ખૂણો જે છે એ ફાઈ હોય, તો પરિણામી સદિશ એનો અહીંયાથી કેટલો ખૂણો છે જેને થીટા અથવા ઘણી બધી વખત આલ્ફા કહેવામાં આવે છે. પહેલો જે અત્યારે દેખાય ફાઈ તમને એ બે સદિશો વચ્ચેનો છે, ભૂલ ન થાય દાખલો ગણતી વખતે, રાઈટ. અને બીજો જે દેખાય છે પરિણામી સદિશ જે છે એનો અને આ બંને વચ્ચેનો ખૂણો છે, રાઈટ. તો આ આપણે યાદ રાખીશું. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ a2 sin phi અપોન a1 પ્લસ a2 cos phi. આ આપણું મુખ્ય સૂત્ર છે. જો આવું સામાન્ય રીતે દાખલો પણ આપણે અગાઉ ગણેલો છે, છતાં પણ એકાદ વાર આપણે જોઈ લઈએ, અને કદાચ પુનરાવર્તન પણ હોય, ચિંતા નથી, રિપીટ હોય તો પણ, કેમ કે એ પુનરાવર્તન થઈ જશે. જુઓ, તમને એવું કીધું કે y1 બરાબર આવી રીતે 4 sin ઓમેગા t પ્લસ 30 અને y2 બરાબર 3 sin ઓમેગા t પ્લસ 120. આવું તમને આપ્યું હોય તો y નેટ પૂછે તમને, તો y નેટમાં આપણે શું શોધવું પડશે? y નેટ એટલે પહેલા તો એમ્પ્લિટ્યુડ શોધવો પડે. તો મેં અગાઉ તમને શીખવાડ્યું, બે પૈકી જેનો નાનો ફેઝ છે એ તમારો a1 છે અને મોટો ફેઝ છે એ a2 છે. તો આ a1 બનશે એટલે 4 બનશે, કેમ કે એનો ફેઝ 30 છે. a2 આ જે છે એ 2 બનશે, કેમ કે એનો ફેઝ 120 છે. તો a1 a2 થઈ ગયા. મને કેમ ખબર છે? બંને વચ્ચે 90 છે, તો 120 માઇનસ 30. આવું મેં તમને અગાઉ લાઈવ લેક્ચરમાં પણ શીખવાડ્યું છે. આ એક પુનરાવર્તન લેક્ચર છે, એમ તમે સમજી શકો છો. તો આવી રીતે એમ લગાડી દીધો. પરિણામી સદિશ આપણે આમ જવા દીધો. તો 4 અને 3 હોય તો મેં તમને અગાઉ શીખવાડ્યું છે કે ખૂણો 37નો હોય નાની બાજુનો, મોટી બાજુનો સામેનો ખૂણો જે છે એ 53નો હોય. તો મને ખબર પડી ગઈ કે 37 ડિગ્રી મળશે. તો સીધો આપણને આન્સર જ મળી ગયો, 5 sin ઓમેગા t પ્લસ 37ની ફેઝ ઓફ આલ્ફા એટલે ફેઝ ઓફ a1 પ્લસ થીટા, એવો રૂલ છે. તો ફેઝ ઓફ થીટા પહેલા લખી નાખવું પડે, ઓમેગા 1 ફેઝ ઓફ a1. સૂત્ર એવું છે, ફેઝ ઓફ a1 પ્લસ આલ્ફા અથવા થીટા. એનો મતલબ એવો કે પરિણામી સદિશ જે છે એ a1 થી 37 ડિગ્રી આગળ છે. તો પેલા ઓમેગા t પ્લસ 30 પ્લસ 37 એટલે એનો જવાબ આવશે 67. એટલે આવી રીતે લખાય કે ફેઝ ઓફ a1 પ્લસ આલ્ફા અથવા પ્લસ થીટા. તો y અને થીટા નીકાળવા માટેનો બેસ્ટ તરીકો છે, એ આપણે યાદ કર્યું. આ રીત પણ કદાચ આપણે જોઈ કે ભાઈ y1 બરાબર તમને આવી રીતે 4 sin ઓમેગા t પ્લસ 30 આપ્યું હોય, માઇનસ 3 sin ઓમેગા t માઇનસ 60 આપ્યું હોય. વિદ્યાર્થી મિત્રો, આપણી શરત છે કે બંને ટર્મ સાઇનમાં હોવો જોઈએ. તો બંને ટર્મ સાઇનમાં છે, પણ બંને વચ્ચે નિશાની હંમેશા ધન હોવી જોઈએ, પ્લસ હોવી જોઈએ બંને વચ્ચે. તો અહીંયા કેવું છે, બંનેમાં ઓમેગા ધન હોવા જોઈએ, આ શરત છે. તો બંનેમાં ઓમેગા તો ધન છે, પણ અહીંયા સાઇન જે છે એ માઇનસ છે. તો સાઇનને તમને ખબર છે કન્વર્ટ કરવા માટે તમે શું કરો છો કે ભાઈ પાઈ તમે ઉમેરી દો, પાઈ પ્લસ માઇનસ સાઇન થીટા પ્લસ પાઈ ઇઝ ઇક્વલ ટુ પ્લસ સાઇન થીટા. પાઈ હંમેશા નિશાની બદલે, પાઈ બાય 2 હંમેશા સાઇનનું કોસ, કોસનું સાઇન ઉમેરવું કે કાઢવું, આપણે યાદ રાખીશું. પાઈ બાય 2 જે છે એ સ્વરૂપ બદલી નાખે, સાઇનનું કોસ કરી નાખે, કોસનું સાઇન કરી નાખે. જ્યારે પાઈ જે છે એ નિશાની બદલી નાખે, ધન હોય તો ઋણ, ઋણ હોય તો ધન, વગેરે બેઝિક મેથ્સમાં તમે થોડું ઘણું શીખ્યા હશો, તમને યાદ હશે. તો હવે મેં શું કર્યું, પહેલાં તો 4 sin ઓમેગા t પ્લસ 30 માઇનસના થઈ ગયા પ્લસ. આમાં 180 ઉમેરો પાય એટલે, તો 180 પ્લસ કરો, એમાંથી 60 જાય એટલે કેટલા વચ્ચે 120. તો હવે તો આગળના દાખલા જેવું થઈ ગયું, ફરી પાછું અગેન કે ભાઈ નાનો ફેઝ કોનો છે, મોટો ફેઝ કોનો છે. આ વખતે આપણને ખબર છે કે ફેઝ નાનો, આ 4 છે a1 બનશે, 3 છે a2 બનશે, વચ્ચેથી પસાર થશે. તો 3 અને 4 માટે 5 મળે એટલે એ મળી ગયું. વાત રહી આ 37, આપણને ખબર છે 37 ડિગ્રી છે. મેં તમને શીખવાડ્યું ભાઈ કોઈ પણ કાટકોણ ત્રિકોણ છે એની જે બાજુ 4 છે એની સામેનો ખૂણો 53નો અને 3 છે એની સામેનો ખૂણો 37નો હોય. તો 37 પાછા આમાં ઉમેરી દઈએ એટલે આપણને શું મળશે 67. તો આ ટર્મ છે, નાનો ફેઝ હોય તો તમને a1 મળે. આટલી ટર્મ આપણે યાદ રાખવાની છે. ધારો કે આ પણ એક જોઈ લઈએ છેલ્લે કે y નેટ બરાબર એટલે કે y1 બરાબર 6 sin ઓમેગા t પ્લસ 30 આપ્યું હોય અને પ્લસ કોસ આપ્યો છે. આ વખતે વિચારો કોસ ઓમેગા t,
તો કોસ આપ્યો છે તો આપણે શું શરત છે, બંને ટર્મ સાઇનમાં હોવી જોઈએ, તો સાઇનમાં ન હોય તો 90 ઉમેરી દો, થઈ ગઈ સાઇનની ટર્મ. હવે નોર્મલ દાખલો આપણે ગણતા હતી, બેમાંથી જે નાનો ભાગ છે એ આમાં તો બંને પ્રશ્ન જ નથી, A1 કોણ બનશે, બંને સરખા 6 હશે. બંને વચ્ચેનો ખૂણો ટોટલ જે છે એ તમને દેખાય છે 60 ડિગ્રીનો, જે મેં લખ્યો છે. તો પરિણામી રિઝલ્ટન્ટ મળશે 30 ડિગ્રીનો. તો 30 ડિગ્રી હોય તો તમને ખબર છે 6√3 મળશે. આ 6√3 સાઇન ઓમેગા ટી પ્લસ 60, કેમ કે 30 નો ખૂણો આ 30 નો ખૂણો આ રિઝલ્ટન્ટ, તો 30 ને 30 60. ફેઝ ઓફ A1 પ્લસ આલ્ફા, તો ફેઝ ઓફ A1 છે ઓમેગા ટી પ્લસ 30 પ્લસ આ ખૂણો મળ્યો છે 30, તો અહીંયા મળશે તમને 30. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ આપણે પુનરાવર્તન કર્યું. હવે જે શીખવા જશું ઇન્ટરફેરન્સ જે છે, વ્યતિકરણ જે છે એનો, આમાં આ ગણિતનો ઉપયોગ થવાનો હતો એટલે મેં તમને રિવિઝન કરાવ્યું. હવે આપણે મૂળભૂત ટોપિક ઉપર આપણે જઈએ છીએ. બંને 12થના છે, બંને 12થમાં ખૂબ ઉપયોગી છે. મેં તમને બતાવ્યું કે ભાઈ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન જે છે એના પાયામાં, ઇન્ટરફેરન્સના પાયામાં એ સિદ્ધાંત રહેલો છે. તો આપણે અત્યારે ઇન્ટરફેરન્સ જે છે તે જોઈશું, વ્યતિકરણ. બરાબર ધ્યાન આપશો એટલે તમને તરત અત્યારે જ આવડી જવાની સંભાવના છે. બે કે બે કરતાં વધારે તરંગોના સંપાતીકરણના લીધે ઉદ્ભવતી ભૌતિક અસરને વ્યતિકરણ, ઇન્ટરફેરન્સ કહેવાય. મેં શરૂઆતમાં કીધું હતું એમ, કોઈ એવો પોઈન્ટ કે જે બે કે બે કરતાં વધારે તરંગો જે છે તે પહોંચે ત્યારે જે ભૌતિક અસર ઊભી થાય તેને કહેવાય ઇન્ટરફેરન્સ, વ્યતિકરણ. રાઈટ. હવે જુઓ, અહીંયા મેં એક S1 સોર્સ લીધો છે અને S2 સોર્સ લીધો છે, ઉદ્ગમ. જો આ લાઇટ વેવ આને કહીએ આપણે, તો આ જે છે એ કોઈ બત્તી, બેટરી સમજી શકો તમે, એવો સોર્સ છે. સાઉન્ડ વેવ સમજીએ તો આ સ્પીકર છે એમ તમે સમજો કે આ કોઈ બે સ્પીકર છે અને એની અંદરથી બે તરંગો નીકળે છે, બહાર નીકળે છે. રાઈટ. અને અહીંયાથી નીકળેલું તરંગ X1 જેટલું અંતર કાપીને P પાસે પહોંચે છે, અહીંયા નીકળેલું તરંગ જે છે એ X2 જેટલું અંતર કાપીને P પાસે પહોંચે છે. બંને સમાન નથી, તમને દેખાય છે. જ્યાં X2 મોટું છે એને વધુ ટ્રાવેલ કરવું પડે છે, એમનો પથ, રસ્તો મોટો છે, અને X2 નો રસ્તો નાનો છે સરખામણીમાં. જો મેં લખ્યું છે X2 ગ્રેટર છે X1 કરતા. બંનેના તરંગ સમીકરણ મેં લખ્યા છે, y1 ઇઝ ઇક્વલ ટુ A1 સાઇન ઓમેગા ટી પ્લસ kx, અને આમના માટે મેં લખ્યું છે y2 બરાબર A2 સાઇન ઓમેગા ટી પ્લસ kx. હવે બંને જે છે એમાં ઓમેગા મેં સમાન લીધું છે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf મેં ઇક્વલ લીધું છે. વિદ્યાર્થી મિત્રો તમે એવું શીખશો, આજે પણ જરૂર છે, તમે એવો અંતર ભૂલી જાઓ કે 12 છે કે 11 છે, ટોપિક કોમન છે. સુસંબંધ ઉદ્ગમો કહેવાય એવો શબ્દ ગુજરાતીમાં છે, મોટાભાગે કોહેરેન્ટ સોર્સ કહેવાય. કોહેરેન્ટ સોર્સ અને નોન કોહેરેન્ટ સોર્સમાં ફરક કેટલો હોય કે બંનેનો ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2 હોય, બંનેનો ઓમેગા સમાન હોય એવા સોર્સને સુસંબંધ ઉદ્ગમો અથવા કોહેરેન્ટ સોર્સ કહેવામાં આવે છે. આ વાત તમારે વિડીયો પોઝ કરીને 5 વાર મનમાં બોલી લેવી જોઈએ કે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2, આમનો જેટલો ઓમેગા છે એટલો જ આમનો ઓમેગા હોય, તો એવા સોર્સને, એવા ઉદ્ગમને સુસંબંધ ઉદ્ગમો અથવા કોહેરેન્ટ સોર્સ કહેવામાં આવે છે. બંને સમાન માધ્યમમાં ટ્રાવેલ કરે છે, મીડિયમ સરખું છે, તેની સ્પીડ સમાન મેં લીધી છે, ઝડપ કેવી છે સમાન. કે પણ સમાન લીધો હોવાથી, કે એટલે તરંગ સદિશ છે, જે કે ઇઝ ઇક્વલ ટુ 2π/λ મેં તમને શીખવાડ્યું છે, હોવાથી તરંગ લંબાઈ લેમડા પણ સમાન છે. સમાન મીડિયમમાં તે સમાન છે, કેમ કે લેમડા એ માધ્યમનો ગુણધર્મ છે, તો લેમડા સમાન છે અહીંયા બંને માટે. હવે આ એક યાદ રાખશો, કોહેરેન્ટ સોર્સ લીધો છે. તો જો અહીંયા મારે ઓમેગા 1 ઓમેગા 2 લખવાની જરૂર નથી, કેમ કે બંને સમાન લીધું છે. કે બંને માટે મેં સમાન લીધું છે, એક સમાન નથી. રાઈટ. હવે ધારો કે ટી સમય પછી બંને વેવ બિંદુ P પર પહોંચે છે. ટી સમય બાદ આ વેવ અહીંયા આવી ગઈ છે ટ્રાવેલ કરીને, આ વેવ પણ ટ્રાવેલ કરીને અહીંયા આવી ગઈ છે. ત્યારે y1 ની સ્થિતિ કેવી થઈ ગઈ, તરંગ સમીકરણ કેવું છે? તો હવે તરંગ નહીં હોય, SHM થઈ ગયું છે, એક પોઈન્ટ પાસે આવે. જેવો x જ્ઞાત થાય એટલે તરંગ સમીકરણ નો રહે, તરત એક પાર્ટિકલની કહાની થઈ જાય, અને તરંગ એક કરોડો પાર્ટિકલની કહાની છે, આવું આપણે શીખીએ છીએ.
તો y1 બરાબર a1 sin ઓમેગા ટી પ્લસ કે x1. દેખો x ના બદલે અહીંયા પહોંચતા x1 થઈ ગયું અને આના માટે થઈ ગયું x2. હવે આ બંને SHM છે, વેવ નથી, કારણ કે x અને t ની કિંમત આપણે જ્ઞાત કરી દીધી છે. ઇન શોર્ટ, આ આટલો જે ભાગ છે ને એ ફેઝ છે. ફેઝ એકવાર તમને જ્ઞાત થઈ જાય ને, તો અગાઉ મેં તમને વિડીયોમાં શીખવાડ્યું છે ઓપોઝિટ ફેઝ, સેમ ફેઝ. તો ફેઝ એકવાર જ્ઞાત થઈ જાય તમને એટલે ઓમેગા અને ટી બંને તમને જ્ઞાત થઈ ગયા એમ કહી શકાય, રાઈટ. તો આ જે ફેઝ છે. હવે વાય નેટ બરાબર રિઝલ્ટન્ટ અહીંયા કેવું આવશે? તો y1 પ્લસ y2. તો અહીંયા એમ આવશે y નેટ ઇઝ ઇક્વલ ટુ y1 ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દીધી આપણે, y2 જે છે એની જગ્યાએ અહીંયાથી વેલ્યુ પુટ કરી દીધું, જેને કોમ્બિનેશન ઓફ SHM નું આપણે ફોર્મ્યુલા લગાવી દીધી. અહીંયા મોટા ભાગનું ઘણું ખરું તમને એવો અંદાજ આવશે કંઈક નવું આવે છે અથવા કંઈક નવું નથી આવતું. તમને લાગ્યા કરશે કે 11 છે, પણ એવી રીતે એકબીજામાં ભળેલું છે કે 11-12ના ટોપિક તમને સરખા જેવા લાગ્યા કરશે. પણ અત્યારના જે એક્સપ્લેન થાય છે એને સારી રીતે તમે શીખતા જાઓ. સમાન ફેઝ વાળી વેવ પી પાસે પહોંચતા એનો ફેઝ બદલાઈ ગયો. બંનેનો ફેઝ કેવો હતો? સમાન. ફેઝ એટલે કોણ? આ ઓમેગા ટી માઇનસ કે એક્સ. તો આમનો પણ કેવો હતો? ઓમેગા ટી માઇનસ કે એક્સ. પણ પથના કારણે, આ રસ્તાના તફાવતના કારણે, જો બંને સરખો રસ્તો હોત તો હજી કોઈ ફેઝ બદલાયો ન હોત. આ પણ x1 કોમન હોત તો કોઈ ફેઝ ન બદલાયો હોત. પણ બંનેનો રસ્તો સરખો નહીં હોવાના કારણે x1 અને x2 લાગી ગયા, બંનેનો ફેઝ ચેન્જ થઈ ગયો. એની પાછળનું કારણ પાથ તફાવત, કારણ પથ તફાવત, રસ્તાનો તફાવત. પથ એટલે રસ્તો. આને વધારે ટ્રાવેલ કરવાનું થયું અને ઓછું ટ્રાવેલ કરવાનું થયું. આ જે અંતરનો તફાવત છે, પથ તફાવત, એના કારણે અહીંયા 1 અને 2 લાગ્યું અને એના કારણે આ ફેઝ જે છે એ બદલાઈ ગયો, ફેઝ ચેન્જ થઈ ગયો. તો આપણે કીધું કે સમાન ફેઝ વાળી વેવ હતી પણ પી પાસે પહોંચતા એનો ફેઝ બદલાઈ ગયો, કારણ કે પથ તફાવત એનો રીઝન છે. એટલે કે પથ તફાવતના લીધે કળા તફાવત એનામાં નિર્માણ થયો, પાથ ડિફરન્સ નિર્માણ થયો અને તેના પરથી આપણને પરિણામી કંપ વિસ્તાર જે છે તે મળી શકશે. તો આટલો ભાગ છે એ ખૂબ આઈએમપી ભાગ છે વ્યતિકરણ માટે. ઇન્ટરફેરન્સ માટે તમને આટલી કહાની ખબર હોવી જોઈએ. કોહેરેન્ટ સોર્સિસ યાદ રાખવાનું. કોને કહેવાય? તો કે જેનો ઓમેગા સમાન હોય, જેટલા હોય એટલાનો. ઝડપ મીડિયમ સમાન છે, માધ્યમ સમાન હોય તો ઝડપ અને તરંગ લંબાઈ પણ સમાન હોય. ઝડપ અને તરંગ લંબાઈ સમાન હોય તો કે પણ એનો સમાન છે. ટી સમયે પહોંચે છે તો 1 લાગ્યું. કોમ્બિનેશન ઓફ SHM એપ્લાય કર્યો છે અત્યારના. આપણને ખબર છે કે ભાઈ આ પાથ ડિફરન્ટ, જેનો ફેઝ ડિફરન્સ ઊભો થયો એ પાથ ડિફરન્ટના કારણે ઊભો થયો છે. એનું મૂળ આ છે કે પથ તફાવત. પથ તફાવતના લીધે કળા તફાવત અને કળા તફાવતના લીધે એમ્પ્લિટ્યુડ એનો ચેન્જ થઈ જવાનો છે, તે આપણે જોઈશું. એટલે કે એ નેટ અને ફેઝ આપણે મેળવવાના છે કોમ્બિનેશન ઓફ SHM માંથી. ચલો, કળા તફાવત, ફેઝ ડિફરન્સ. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી પ્લસ કે એક્સ2 માઇનસ ઓમેગા ટી માઇનસ કે એક્સ2. બંનેનો ફેઝ આપની આપણે બાદબાકી કરી તો આપણને ખબર છે કે ઓમેગા ટી કેન્સલ થઈ જશે. કે મેં કોમન લીધો તો આપણને ફેઝ શું મળ્યો? x2 માઇનસ x1. એને ડેલ્ટા એક્સ કહેવાય કેવું હોય તો. ફેઝને કહેવાય ડેલ્ટા એક્સ, સોરી પથ તફાવત જે છે એને કહેવાય ડેલ્ટા એક્સ. તો ફેઝ ઇઝ ઇક્વલ ટુ કે ને મારી દો તો શું નીકળશે? 2π/λ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે, અગાઉ મેં તમને શીખવાડ્યું છે, તમે આગળનો વિડીયો જોશો ફેઝ વાળો, સમય તફાવત વગેરેમાં. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ તમને મળશે કળા તફાવત કહેવાય એને, 2π/λ. પદ તફાવત કહેવાય ડેલ્ટા એક્સને, અને 2π/λ વડે ગુણાકાર છે. ડેલ્ટા એક્સને તમે કરતા બનાવો તો λ/2π આ તરફ જતું રહેશે, એ પણ તમને સપોર્ટ કરશે. તો આ સૂત્ર ઉપરથી તમને એવું મળશે, ડેલ્ટા એક્સને કરતા બનાવો એટલે કે જો તમને પથ તફાવત આપ્યો હોય તો તમે પથ તફાવત આપે તો તમે એનું કળા તફાવતમાં રૂપાંતર કરી શકો. કળા તફાવત આપ્યો હોય તો પથ તફાવત, અને સમય તફાવત આપેલો હોય તો પણ તમે એનું કળા તફાવતમાં રૂપાંતર કરી શકો છો. આ ત્રણેય સૂત્રની ખાસ તમારે યાદ રાખવાના છે અને કન્વર્ટ પણ આવડવું જોઈએ. હું તમને શીખવાડું છું. આ આગળ લખેલા બંને સૂત્રો મેં ફરીથી રિપીટ કરીને બાજુમાં લખ્યા છે. આ ત્રણેય વચ્ચે રિલેશન એવો છે, જો તમે જુઓ
પથ ઉપરથી કળામાં જવાય, સમય ઉપરથી કળામાં જવાય, તો સમય ઉપરથી પથમાં પણ જઈ શકાય, કેમ કે સમય ઉપરથી કળામાં ને કળા ઉપરથી પથમાં. તો 3 ટોટલ તફાવત છે, કળા તફાવત, પથ તફાવત અને સમય તફાવત. એનું આ સૂત્ર પણ તમે યાદ રાખી શકો. કળા પથ તફાવત છેદમાં 2π, પથ તફાવત છેદમાં લેમડા બરાબર સમય તફાવત છેદમાં t. આ 3 ફોર્મ્યુલા તમે યાદ રાખી શકો. આના વ્યસ્ત ઘણી વખત તમને જોવા મળે. બંને 2π ઉપર છેદમાં કળા તફાવત લખો, કોઈ ફરક નથી. આ ત્રણેય વચ્ચેનો રિલેશન છે. તેથી કોઈ એક કળા તફાવત તમને આપ્યો હોય અથવા પથ તફાવત આપ્યો હોય તો એમાંથી બીજો કોઈ તફાવત મળે તો એ મેળવતા તમને આવડવું જોઈએ. જેમ કે તમને એમ કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 4. તો આ તમને શું આપ્યું? પથ તફાવત આપ્યું છે. તો તમને એવું કીધું કે તો ડેલ્ટા ફાઈ શોધો, કળા તફાવત શોધો. તો આપણું સૂત્ર શું છે કે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π અપોન લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે કિંમત આપણે પુટ કરીશું તો એમ આવશે 2π અપોન લેમડા ઇન્ટુ લેમડા બાય 4. તો આપણને ખબર લેમડા લેમડા કેન્સલ થઈ ગયા, અહીંયા 2. તો કળા તફાવત આવશે π/2. હવે આનું નાનું ઊંધું આપણે જોયું વિદ્યાર્થી મિત્રો. કળા તફાવત તમને આપ્યો છે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ π/2. તો પથ તફાવત શોધો, ડેલ્ટા એક્સ શોધો. તો ડેલ્ટા એક્સ શોધો. આનો દાખલો હું ઊંધો ગણું છું. તો આપણે સૂત્ર કયું મૂકીશું કે ભાઈ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન 2π ઇન્ટુ ડેલ્ટા ફાઈ. ચલો તો અહીંયા આવશે લેમડા અપોન 2π, ડેલ્ટા ફાઈ છે π/4. 4 લઈએ તો આનો ઊંધો દાખલો ગણવો હોય તો π/2 મેળવ્યું છે. 2 મેળવો તોય વાંધો નહીં, 4 મેળવો તોય વાંધો નથી, એનાથી કંઈ ફરક નથી. તો રિવર્સ ફોરવર્ડ શીખવાડું તો અહીંયા આવશે π/2. તો અહીંયા π કેન્સલ, તો ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય 4. હવે શું કામ કર્યું કે લેમડા બાય 4 જો તમને પથ તફાવત આપ્યો હોય તો કળા તફાવત મળતો તો π/2, અને π/2 જો કળા તફાવત આવે તો પાછો તમને મળે લેમડા બાય 4. તો કળા હંમેશા પાઈનું સૂત્ર છે, પથ હંમેશા લેમડા છે. આવી રીતે તમે સમયનો તફાવત પણ મેળવી શકો. ધારો કે આ જ કળા તફાવત માટે હું તમને એમ કહી દઉં અહીંયા π/2 હું તમને નવું એક એક્સ્ટ્રા ઉમેરી દઉં, સમય તફાવત પણ મેળવો. તો આપણે શું કરીશું? તો આપણું સૂત્ર શું છે કે ભાઈ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/t ઇન્ટુ ડેલ્ટા ટી. માટે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ ગુણ્યા ટી અપોન 2π. તો હવે કિંમતો આપણે મૂકીશું. તો ડેલ્ટા ફાઈની કિંમત આપણને કેટલી હતી? π/2 ગુણ્યા અહીંયા આવશે ટી અપોન 2π. તો π કેવું થશે? કેન્સલ થશે. તો અહીંયાથી π કેન્સલ થઈ જાય તો આન્સર આવશે t/4. તો આ ત્રણે બધા એકના એક છે. એક પોઈન્ટને π/2 કળા તફાવતથી કહી શકાય, એ જ પોઈન્ટને લેમડા/2 પથ તફાવત કહેવાય, એ જ પોઈન્ટને t/2 સમય તફાવત કહેવાય. તો આ સૂત્રો અતિ મહત્વના છે, તમારે વારંવાર કન્વર્ટ કરવાના છે, તમારે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. મેં તમને એક ઉદાહરણ આપ્યું છે, તમારે આવા 2-5 દાખલા જે છે એ ગણવાના છે. બીજી મહત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો કે જો ઇન્ટરફેરન્સમાં ω1 ઇઝ નોટ ઇક્વલ ટુ ω2 લઈએ, જેને ગુજરાતીમાં કહેવાય અસુસંબદ્ધ ઉદ્ગમો લઈએ, નોન કોહરન્ટ સોર્સ, તો શું પરિસ્થિતિ નિર્માણ થઈ જુઓ. હમણાં આપણે ફેઝ ડિફરન્સ મેળવ્યો તો અહીંયા આગળ તમે યાદ કરી લો એકવાર, તમે લખેલું હોય તો વધુ બેટર રહેશે. અહીંયા જુઓ, આ આપણો ફેઝ ડિફરન્સ હતો, રાઈટ. એમાં ઓમેગા કેન્સલ થઈ જતા હતા કેમ કે બંને સમાન હતા. દેખો બંને સમાન હતા. પણ જો આને 1 અને 2 આપી દઈએ તો એ ઉડી જશે નહીં, રાઈટ. તો શું થશે? તો આવું થાય ω2 - ω1 ઇન્ટુ ટી કોમન લઈ લઈએ અને અહીંયા કે તો જેમ હતો એમ. તો હવે શું થાય કે એનો મતલબ આ ફેઝ ડિફરન્સ જે છે એ ટાઈમ ઉપર ડિપેન્ડ થઈ જાય, સમય ઉપર આધારિત થઈ જાય. અત્યાર સુધી તે સ્થાન ઉપર તો આધારિત હતો જ, પણ તે સમય ઉપર પણ આધારિત થઈ જાય. એટલે શું થાય? એટલે કે કળા તફાવત સમય સાથે પણ બદલાતો જાય. જે રિઝલ્ટન્ટ એમ્પ્લિટ્યુડ છે એ ફાઈ ઉપર આધારિત છે, એ પાક્કું છે. અને ફાઈ સમય ઉપર જો આધારિત થઈ જાય તો સમય સાથે જે બદલાય, એનો મતલબ એમ થાય કે એક જ બિંદુ પાસે સમયની સાથે
જો એ લાઇટ સોર્સ હોય, સાઉન્ડ સોર્સ હોય તો અવાજ, અથવા લાઇટ સોર્સ હોય તો પ્રકાશ, એની તીવ્રતા વધઘટ થાય. થોડી વાર ફાસ્ટ સંભળાય, થોડી વાર ધીમું સંભળાય. લાઇટ હોય તો એકદમ તેજ લાઇટ થાય, અને જો અમુક સમય એ જ વખતે સમયની સાથે પાછી ડલ લાઇટ થાય. તો એક જ પોઈન્ટ પાસે સમયની સાથે તરંગની તીવ્રતા બદલાય, એમ્પ્લિટ્યુડ બદલાઈ જાય, ફેઝ બદલાવાના કારણે. આપણને ખબર છે કે સ્થાન બદલાય તો બદલાય જ, એમાં કોઈ શંકા નથી. સ્થાન બદલાય ત્યારે બદલાય, વી એગ્રી. અહીંયા આપણે જોતા જ હતા કે સ્થાન સાથે કળા તફાવત બદલાય છે. બટ ઉપરાંતમાં સમય એક ઉમેરાઈ ગયો કે સમય સાથે પણ કળા તફાવત બદલાય છે. આના કારણે નોન કોહરન્ટ જે છે એનાથી યંગનો પ્રયોગની વ્યતિકરણની ડિઝાઇન સારી રીતે મળતી નથી. તેથી આપણે સુસંબંધ ઉદ્ગમો લઈને જ બધું કરીએ છીએ. બે સુસંબંધ ઉદ્ગમો એટલે જેનું ω1 = ω2 હોય તો આખું સ્ટેપ આવડી જાય અને આ આપણને મળે. પણ આપણને એમ થાય કે એવું શા માટે? એટલા માટે મેં તમને સ્પષ્ટતા કરી. દરેક બિંદુ પરનો ફેઝ બદલાય અને એ પણ સમય સાથે બદલાણા કરે, એટલે સારી વ્યતિકરણ ભાત મળશે નહીં. એટલે કે માની લઈએ કે અહીં એક સોર્સ 1 છે, S1 છે સોર્સ, અને અહીંયા કોઈ S2 સોર્સ છે. તો આપણે શું શીખતા હતા? અહીંયા આપણો P પોઈન્ટ હતો. તો અહીંયા જે મળે છે એ સ્થાનના કારણે એનો એમ્પ્લિટ્યુડ કંઈ પણ મળે છે. અહીંયા માનો કે બ્રાઇટ લાઇટ મળે છે અથવા સાઉન્ડ વેવ, તો જોરદાર અવાજ આવે છે, તો સતત ગમે ત્યારે તમને અહીંયા એક જ સરખો અવાજ આવ્યા જ કરે. પણ જો આ ω1 = ω2 હોય તો એક જ પોઈન્ટ પાસે એનો અવાજ જે છે અથવા લાઇટ જે છે એની તીવ્રતા બદલાયા કરે. જો કે પોઈન્ટ બદલાય, ધારો કે કદાચ કોઈ પોઈન્ટ અહીંયા હતો, આ પોઈન્ટ પાસે તમે લઈ લો, તો આ બંનેનો રસ્તો જુદો જુદો છે. જો આ તફાવત પાછો ફરીથી છે. કોઈ પોઈન્ટ આપણે અહીંયા વિચારી લઈએ તો ધારો કે અહીંયાથી વેવ અહીંયા જશે, અહીંયાથી વેવ બાકીની જે છે અહીંયા જશે. તો પોઈન્ટ બદલાય છે ત્યારે તો એની ઇન્ટેન્સિટી બદલાય જ, સ્વાભાવિક છે. કેમ કે આપણે સૂત્રમાં સ્વીકારેલું છે કે ભાઈ કે x2 - x1, આ બધા જે છે અહીંથી નીકળે છે x1 છે, બધી પોઈન્ટ પાસે x1 છે, આ બધા જે છે x2 છે. તો આ બધાનો ડિફરન્ટ તમે જુઓ, જો આ કેટલો બધો મોટો x2 છે, એની સરખામણી અહીં કેટલો નાનો x1 છે. અહીંયા તમે જોશો તો આ વખતે x1 ઘણો બધો મોટો છે, x2 જે છે એ નાનો છે. તો કહેવાનો મતલબ સ્થાન બદલાય ત્યારે ઇન્ટેન્સિટી બદલાય છે, નોર્મલ. પણ એક જ સ્થાને તમે બેઠા રહો છો અહીંયા ને અહીંયા, તો પણ સમયની સાથે ઇન્ટેન્સિટી બદલાઈ જાય. જો ω1 = ω2 લઈ લો તો. તેથી આ બંને સોર્સ કોહેરન્ટ ઉદ્ગમ હોવા જોઈએ, સુસંબંધ ઉદ્ગમ હોવા જોઈએ. ખૂબ મોટો ટોપિક 12થમાં તમે શીખવાના છો, જે છે યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ, YDSE, જે ફેમસ છે, JEE, નીટ, ગુજકેટ, બોર્ડ બધા હોય જ. આના આધાર ઉપર શીખશો જો તમને આ મોડ્યુલ યાદ હશે તો. તેથી માની લો કે તમારું 12th જે છે એ શરૂ થઈ ગયું એમ કહી શકો તમે. એવા ફોર્મનો આ વિડીયો આજનો જે છે 11th બટ 12thનો વધુ પોર્શન આમાં 12થમાં છે, 11thમાંનો પોર્શન ઓછો છે. તો સુસંબંધ ઉદ્ગમો કોહેરન્ટ જે છે તે લેવા પડે. આ નોન કોહેરન્ટ કહેવાય. અને એનું શું રિઝલ્ટ આવે? તમને એવું પૂછવામાં આવે કે ભાઈ સુસંબંધ અને અસુસંબંધમાં શું ફરક પડશે? તો ω1 ω2 હોય એનાથી શું ફરક પડે? તો એનાથી સમયની સાથે ઇન્ટેન્સિટી ન બદલાય જો કોહેરન્ટ હોય, ω1 = ω2 હોય તો સુસંબંધ કહેવાય. અને ન હોય તો એક જ સ્થાન સાથે ઇન્ટેન્સિટી એની બદલાય. સ્થાન સાથે તો બદલાય, પણ એક જ સ્થાન ઉપર સમય સાથે બદલાય. જો ન હોય તો આ આપણે શીખી રહ્યા છીએ. ઇન શોર્ટ આટલું છે. તીવ્રતાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડીયોમાં જોયું તો I = 2πf²a²ρv. આ આપણે અગાઉ શીખ્યા છે. રો અને વી આપણા અહીંયા આ કેસમાં સમાન લીધા છે કારણ કે માધ્યમ સમાન છે. ઓમેગા આપણે સમાન લીધો છે માટે એફ સમાન આવશે. તેથી આ 3 જે છે એ કોમન છે અને આ કોન્સ્ટન્ટ અચળ છે. તેથી આપણું સૂત્ર અગાઉ આપણે સાબિત કરીને આવ્યા છે હમણાં જ હજી કોમ્બિનેશન ઓફ SHMમાં. એમાં છે a² = a1² + a2² + 2a1 a2 cos phi. તો આ સૂત્રમાં I ચલે છે a² આપણે એપ્લાય કરીએ, એટલે કે જ્યાં જ્યાં a² આવે છે ત્યાં આપણે I ને એપ્લાય કરી દઈએ. તો I resultant = a1² તો ખાલી I1, a2² તો ખાલી I2, 2 ના 2
ખાલી એ હોય તો અંડરરૂટ આઈ થાય, તો a1 a2 તો અંડરરૂટ i1 i2 cos phi. તો આ સૂત્ર પણ અતિ મહત્વનું 11th અને 12th બંને માટે છે. જો તમને આ સૂત્ર ક્લિયર છે તો આના આધારે ઇન્ટરફેરન્સ જે છે એના બે પ્રકાર છે, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ, ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ, સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ. વિદ્યાર્થી મિત્રો, તમને એમ હશે કે આ શું કામ, તો ઇન્ટરફેરન્સનો ટોટલ ટોપિક તમે એક સાથે શીખી લો, ત્યારબાદ તમને આગળ જતા એનો ખૂબ ફાયદો થવાનો છે. તો હવે પછીના આપણે બે ભાગ જોવાના છીએ કે આ વ્યતિકરણ એટલે એક બિંદુ પાસે એક કરતાં વધુ તરંગો જે છે, બે કરતાં વધુ તરંગોનું સંપાતીકરણના લીધે ઉદ્ભવતી ભૌતિક અસરને ઇન્ટરફેરન્સ અથવા વ્યતિકરણ કહે છે. આવો વ્યતિકરણ બે પ્રકારના થાય છે, એક સહાયક પ્રકારનું છે, એક વિનાશક પ્રકારનું છે. સહાયક વ્યતિકરણ, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ, તીવ્રતા મહત્તમ હોય અને કંપ વિસ્તાર પણ મહત્તમ મળે જ્યાં સહાયક વ્યતિકરણ થતું હોય. આપણને ખબર છે કે તીવ્રતાનું સૂત્ર જે છે એમાં cos phi બદલાય ત્યારે આ ફેરફાર થાય એમાંથી, રાઈટ. આ સ્ટેપ જે છે એ બદલાય છે. તો cos phi મેક્સિમમ મળે તો તીવ્રતા પણ મેક્સિમમ મળે. કંપ વિસ્તારના સૂત્રમાં પણ તમે જુઓ cos phi છે, તો cos phi મહત્તમ મળે તો કંપ વિસ્તાર જે છે એ મહત્તમ મળે. એટલે કે cos phi બરાબર +1 મહત્તમ થાય ત્યારે સહાયક વ્યતિકરણ રચાય. જે જગ્યા ઉપર કળા તફાવત જે છે એમાં cos phi ની વેલ્યુ 1 થતી હોય, ક્યાં ક્યાં 1 થાય cos phi ની વેલ્યુ, તો 0, 2π, 4π, 6π. જુઓ, આ તમારે યાદ રાખવાનું છે. માની લો કે એક વર્તુળ મેં દોર્યું છે, એકમ વર્તુળ આવી રીતે. આ છે +x, આ છે -x, રાઈટ. પછી અહીંયા છે +y, અહીંયા છે -y. બરાબર ધ્યાન રાખશો. અહીંયા જો હું લઈ લઉં 0 વેલ્યુ, પછી એન્ટી ક્લોકવાઇઝ જાઓ, એંગલ હંમેશા એન્ટી ક્લોકવાઇઝ આપણે કાઉન્ટ કરતા હોય, તો એન્ટી ક્લોકવાઇઝ જાઓ તો અહીંયા મળશે π/2. અડધો પાઈ તમારે ઉમેરવાનો છે. આ π/2 અડધો ઉમેરી દો એટલે કેટલા થશે, અહીંયા પાઈ. અહીંયા શું થશે, 1.5 પાઈ ને લખાય 3π/2. ત્યારબાદ આવશે 2π, તો અહીંયા આવશે 2π. ત્યારબાદ આવશે 2.5 પાઈ, તો અહીંયા આવશે 5π/2. પછી અહીંયા આવશે 3π. ત્યારબાદ અહીંયા આવશે 3.5 પાઈ, તો 7π/2. અહીંયા આવશે 4π. તો પછી અહીંયા આવશે 9π/2, 4.5. અહીંયા આવશે 5π. અહીંયા આવશે 5.5 પાઈ એટલે 11π/2. પછી 6π. આમ કન્ટિન્યુ ચાલ્યા કરશે. તો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે બેકી સંખ્યાની પાય આવે 0, પછી ત્યારબાદ 2π, 4π, 6π, તો ત્યારે કોસની વેલ્યુ થાય મેક્સિમમ +1. અને એકી સંખ્યાની જો કોઈ પાય આવે તો કોસની વેલ્યુ થાય -1. આ તમે યાદ રાખશો, રાઈટ. તો આપણા ઇન્ટરફેરન્સ જે છે, વ્યતિકરણના સૂત્ર મેં તમને એવું શીખવાડ્યું, જે જગ્યા ઉપર કોસની કિંમત એટલે કળા તફાવત જે છે 2π, 4π, 6π, ટૂંકમાં બેકી સંખ્યાની પાય હોય ત્યાં કોસની વેલ્યુ મહત્તમ હોય અને ત્યાં તીવ્રતા મહત્તમ મળે, તો તે જગ્યા ઉપર વ્યતિકરણ જે છે એ સહાયક થયું કહેવાય. સહાયક એટલે શું કે સમજો કે અહીંયા એક પાર્ટિકલ જે છે, હમણાં આપણે શરૂઆતમાં જોતા હતા, તો અહીંયાથી જે વેવ આવે છે એ એને ઉપર જવા માટે કહે છે, તો અહીંયાથી આવતી વેવ પણ એને ઉપર જવા માટે જ કહે, એને સહાયક કહેવાય. તો આ પોઈન્ટ ઉપર આ બંનેના કંપ વિસ્તાર કરતાં વધુ કંપ વિસ્તારથી પાર્ટિકલ જે છે એ ઉછળશે અને તીવ્રતા એકદમ આ બંને કરતાં વધારે હાઈ હશે. આ સહાયક કહેવાય. જો આ લાઇટ વેવ હોય તો આના દ્વારા નીકળતી લાઇટ અને આના દ્વારા નીકળતી લાઇટ કરતાં પણ આ પોઈન્ટ પાસે તેજસ્વી ઝબકારો થશે. અને જો આ સાઉન્ડ વેવ હોય તો અહીંયાથી નીકળતો અવાજ અને અહીંયાથી નીકળતા અવાજ કરતાં પણ મોટો અવાજ કરશે. એને કહેવાય સહાયક વ્યતિકરણ. એકબીજાને પરસ્પર સહાય થાય. કેવા સંજોગોમાં થાય? જો કળા તફાવત બેકી સંખ્યાની પાય હોય તો. હવે વિનાશક વ્યતિકરણમાં શું છે? તો
તો આ વેવ આમ જાય છે તો બીજું જે આવશે એ આવી રીતે આમ ઇનકરેક્ટ થશે, આમ કરીને આમ, એટલે એકબીજાની અસર અહીંયા નાબૂદ કરશે. પરિણામે સીધી લાઈન અથવા તો ઓછા વધતી અસર ઘટાડશે. જો આ મોટું હશે આ નાનું હશે તો આ અસર આમ ઘટાડી નાખશે. એટલે કે જો આ સાઉન્ડ વેવ હોય તો અહીં અવાજ કટ થઈ જશે, બંધ થઈ જશે, ધીમો થઈ જશે. એક સાઉન્ડ બીજા સાઉન્ડની અસરકારકતા નાબૂદ કરી દેશે. અને જો આ લાઇટ વેવ હોય તો અહીંયા અંધકાર થઈ જશે. આ વાત તમે લાઇટ વેવ જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે 12th ભણવાના છીએ, સાઉન્ડ વેવ 11th ભણવાના છીએ. તો 12th તમે આ શીખશો કે અહીંયા અંધારું થશે, બે લાઇટના કારણે કોઈ જગ્યા ઉપર અંધકાર સર્જાય છે. આ વાત યંગના ડબલ સ્લિટમાં આપણે શીખીશું. પણ અત્યારને એટલું શીખીશું કે જ્યાં એકબીજાની અસર નાબૂદ કરતા હોય એને વિનાશક વ્યતિકરણ કહેવાય. એના સંજોગો એકી સંખ્યાની પાય છે. અહીંયા બેકી સંખ્યાની પાય સહાયક વ્યતિકરણ છે. હવે કળા તફાવત આપણને મળે તો એના ઉપરથી તમને પથ તફાવત પણ મળશે અને સમય તફાવત પણ મળશે. તો આપણે સહાયક વ્યતિકરણને વધુ સમજીએ. તો મેં લખ્યું કે ટૂંકમાં ફાઈ બરાબર 2n પાય, જે n બરાબર 0, 1, 2, 3 પુટ કરતા જાઓ. 0 રાખી દો એટલે 0 આવી જશે, 1 આવશે એટલે 2 પાય, 2 રાખશો એટલે 4 પાય. ટૂંકમાં કળા તફાવત જો બેકી સંખ્યાની પાય હોય તો ત્યાં વ્યતિકરણ સહાયક થાય, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ થાય. આ વાત તમારે યાદ રાખવાની છે. આપણું સૂત્ર છે કળા તફાવત જે છે એના ઉપરથી ફાઈ એટલે પથ તફાવતનું આના ઉપરથી તમે મેળવી શકો. હવે આ કળાની જગ્યાએ તમારે એકવાર 0, એકવાર 2 પાય એવી રીતે કિંમતો આપણે એપ્લાય કરી દઈએ. તો જો લેમડા અપોન 2 પાય ની જગ્યાએ 2n પાય રાખતા જાઓ તમે તો અહીંયા શું મળશે તમને? n લેમડા મળશે. કેમ કે 2 પાય કેન્સલ થાય છે. n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3, 4. તો આ શું મળ્યું? આ પથ તફાવત છે. સહાયક વ્યતિકરણને કળા તફાવતની દ્રષ્ટિએ કઈ રીતે જોવાય? તો બેકી સંખ્યાની પાય હોય, જ્યાં જ્યાં બેકી સંખ્યાની પાય છે એને આપણે ત્યાં તે પોઈન્ટ ઉપર વ્યતિકરણ સહાયક રચાશે. તો પથ તફાવત કેટલો હોય આની જ પરિભાષા છે. આ કળા તફાવતને પથ તફાવતના સ્વરૂપમાં શું કહેવાય? તો આ સૂત્ર આપણી પાસે રેડી રહ્યું, n લેમડા. ગમે તેટલા તમે એન્ટર કરશો તો લેમડા કેટલા મળશે? તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ n લેમડા એટલે 1 લેમડા, 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા, એની પૂર્ણાંક સંખ્યાનો લેમડા મળશે. તો જે બે તરંગો વચ્ચે પથ તફાવત પૂર્ણાંક સંખ્યાનો લેમડા હોય, આવી રીતે 1 લેમડા, 2 લેમડા, 3 લેમડા, એની કે n લેમડાના સૂત્ર પ્રમાણે જો પથ તફાવત હોય તો એ બધી જ જગ્યાએ સહાયક વ્યતિકરણ રચાશે. તો કળા તફાવતની દ્રષ્ટિએ જોયું, પથ તફાવતની દ્રષ્ટિએ જોયું, તમે સમય તફાવતની દ્રષ્ટિએ પણ સમજી શકો છો, જોઈ શકો. જે વાત મેં તમને ફેઝના પ્રકરણમાં શીખવાડી છે, ફેઝવાળી થિયરીમાં તમને શીખવાડી છે, રાઈટ. છતાં પણ કંઈ જ નથી, સિમ્પલ છે. કોઈ પણ એક કળા તફાવત ઉઠાવતા જાઓ, 0, 2 પાય, 4 પાય સમય તફાવતમાં મૂકતા જાઓ તો તમને t, 2t, 3t, 4t આના જેવું મળશે. 1 લેમડા, 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા, એમ t, 3t, 4t. ફક્ત લેમડાના બદલે t કરી નાખો, nt જ કહેવાય, nt, રાઈટ. તો તમને સહાયક વ્યતિકરણ કળા તફાવતની દ્રષ્ટિએ, પથ તફાવતની દ્રષ્ટિએ અને સમય તફાવતની દ્રષ્ટિએ કેવી રીતે મેળવાય તે આપણે જોયું. કંપ વિસ્તાર જોઈએ તો કંપ વિસ્તારનું મહત્તમ સૂત્ર એટલે કોસની વેલ્યુ 1 થાય. તો આ વિસ્તરણ તમને શું કહેવાય? a1 પ્લસ a2 નું વિસ્તરણ છે. પહેલા પદનો વર્ગ, બીજા પદનો 2 ગુણ્યા પહેલું બીજું. તો મહત્તમ કંપ વિસ્તારનું સૂત્ર આ છે. તો એ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ a1 પ્લસ a2 થાય. આ બાબત પણ મોસ્ટ આઈએમપી છે. આ સૂત્રનો ઉપયોગ આપણે વારંવાર કરીશું. એ મેક્સિમમ એટલે કેટલું? a1 પ્લસ a2 જેટલું. 12th ડાયરેક્ટ આવશે, તમે યાદ રાખશો. એવી રીતે ઇન્ટેન્સિટી પણ મેક્સિમમ કેટલી થાય? તો કોસ ફાઈ તો 1 થઈ ગયો, કોસ ફાઈ 1 થઈ ગયો તો કોનું વિસ્તરણ છે? √i1 પ્લસ √i2 હોલ સ્ક્વેરનું વિસ્તરણ છે. પહેલા પદનો વર્ગ i1, બીજા પદનો વર્ગ i2, 2 ગુણ્યા પહેલું બીજું √2 √i1 i2. તો આ યાદ રાખીશું, સહાયકની શરત છે. એ બંને જગ્યાએ ખાલી માઇનસ માઇનસ કરશો એટલે વિનાશક માટેનો મુદ્દો થઈ જશે. જો સંપાતીકરણ અનુભવતા તરંગનો પથ તફાવત n લેમડા અથવા કળા તફાવત 2n પાઈ જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3 હોય તો તેવા સંપાત બિંદુએ તીવ્રતા મહત્તમ મળે છે અને તેને સહાયક વ્યતિકરણ એની કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, સહાયક વ્યતિકરણની આ 3 ટર્મ તમારે યાદ રાખવાની છે. ઇન્ટેન્સિટીની ટાઈમની મેં એમાં લખી નથી, તમારે જાતે બનાવી દેવાની છે.
પથ તફાવતની દ્રષ્ટિએ વ્યતિકરણ, સહાયક વ્યતિકરણની શરત તો કે 2n પાઈ, સોરી કળા તફાવતની દ્રષ્ટિએ. પથ તફાવતની દ્રષ્ટિએ n લેમડા, સમય તફાવતની દ્રષ્ટિએ nt, જ્યાં t એ આવર્તકાળ છે. તો આ તમે પ્રેક્ટિસ કરશો, સરસ રીતે લખશો. ત્યારબાદ આપણે જોઈશું વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ એટલે ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ છે. પહેલાની જેમ જ કોપી મેં કરી છે, જ્યાં તીવ્રતા અને કંપ વિસ્તાર ન્યૂનતમ મળે, જ્યાં કોસની વેલ્યુ -1 હોય, ન્યૂનતમ થાય, ત્યારે વિનાશક વ્યતિકરણ મળે. કળા તફાવત કેવો મળશે? એકી સંખ્યાની પાઈ, પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ. તો એને લખાય કેવી રીતે? 2n - 1 પાઈ, જ્યાં n જે છે એ 1 થી શરૂ થશે, રાઈટ? 2n - 1 n પાઈ, 0 નથી, 1 2 3 4. અને જો 0 થી શરૂઆત કરવી હોય તો અહીં +1 કરી દેવાનું, બસ, બાકી કોઈ ફરક છે નહીં. +1 કરી દો એટલે n બરાબર 0 થી શરૂઆત થાય, બાકી બધું કોમન છે. હવે આ જે કળા તફાવત છે, તો આ કળા તફાવતને પાછો આપણે પથ તફાવતની નજરમાં જોઈએ તો ડેલ્ટા એક્સમાં જ્યાં જ્યાં ફાઈ મૂકીશું તેના બદલે શું છે? 2n - 1 પાઈ. તો એના બદલે એમ લખી શકાય, પાઈ પાઈ કેન્સલ થાય તો એમ લખાય 2n - 1 લેમડા બાય 2. તો આમાં તમે કિંમતો મૂકતા તો તમને શું મળશે? આ ડેલ્ટા એક્સનું સૂત્ર છે પથ તફાવતનું. તો આમાં તમને એકી સંખ્યા સાથે લેમડા બાય 2 તમને મળશે. એટલે કે પહેલા મળશે લેમડા બાય 2, n બરાબર 1 મૂકશો, લેમડા બાય 2, 3 લેમડા બાય 2. તમને કિંમત જે છે એ આવા પ્રકારની મળશે કે ભાઈ પથ તફાવત એટલે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ તમને કિંમતો આવી મળશે લેમડા બાય 2, ત્યારબાદ મળશે તમને 3 લેમડા બાય 2, ત્યારબાદ તમને મળશે 5 લેમડા બાય 2 ડોટ ડોટ ડોટ. અપૂર્ણાંક એટલે લેમડા બાય 2 અને એકી સંખ્યા હશે. આવો પથ તફાવત તમને મળશે. સમય તફાવત પણ આવો જ મળશે, t/2, 3t/2, 5t/2. તો સંપાતીકરણ અનુભવતા તરંગો વચ્ચેનો કળા તફાવત 2n - 1 પાઈ હોય, અથવા પથ તફાવત 2n - લેમડા બાય 2 હોય, અથવા સમય તફાવત 2n - 1 t/2 હોય, તો તેવા બિંદુએ સંપાત બિંદુ એટલે संपर्क बिंदु, वेव का मिलना, जहां वेव मिलती है वही पॉइंट पे. तो તે પોઈન્ટ જે છે જ્યાં તરંગો મળે છે તેને સંપાત બિંદુ કહેવાય. ત્યાં તીવ્રતા ન્યૂનતમ થશે. મેં તમને હમણાં કીધું, જો લાઇટ વેવ તો અંધકાર થઈ જાય, ડાર્ક સ્પોટ થઈ જાય. અને જો સાઉન્ડ વેવ હોય તો ત્યાં સાઉન્ડની તીવ્રતા ઘટી જાય, એકબીજાની અસર જે છે એ કપાઈ જાય. તો એવા વ્યતિકરણને કહેવાય વિનાશક વ્યતિકરણ, ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ. ટૂંકમાં વ્યતિકરણ એટલે કોઈ એક બિંદુ પાસે એક કરતાં વધુ વેવનું મળવું ત્યારે ઉદ્ભવતી ભૌતિક અસર. આ પોઈન્ટ ઉપર વેવ આ તરફ આવે છે એક, અને એક વેવ જે છે એ માની લો કે આવી રીતે આમ કરીને આમ આવે છે. તો આ પોઈન્ટ શું કરશે એ અસર બતાવે એને કહેવાય વ્યતિકરણ, ઇન્ટરફેરન્સ. એના બે પ્રકાર છે. એક સહાયક પ્રકારનું હોય જેને કહેવાય કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ, અને એક વિનાશક જેને કહેવાય ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ, રાઈટ? હવે એક કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સની ફેઝ ડિફરન્સના આધારે ટર્મ શું છે? કળા કેવી હોય? કળા એટલે હંમેશા પાય આવે. તો એનો કળા તફાવત, કળાની શરત છે 2n પાઈ, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ શું હશે? તો n ઇઝ ઇક્વલ ટુ 0 થી શરૂ થશે, 0 1 2 3 ડોટ ડોટ ડોટ. અને પથ તફાવતની દ્રષ્ટિએ શું હશે? તો પથ તફાવતની દ્રષ્ટિએ હશે n લેમડા. એટલે કેવું તમને મળે? તો તમને એમ મળશે કે 0 મળશે, પછી 1 લેમડા મળશે, પછી 2, 2 લેમડા, 3 લેમડા વગેરે વગેરે પથ તફાવત હોય. કે અહીંયા 2 પાઈ છે, આગળ 0 લઈ લો, 0 છે, 2 પાઈ છે, 4 પાઈ છે, વગેરે વગેરે તમને મળે છે. આ છે 5 ની બરાબર કળા તફાવત ઇઝ ઇક્વલ ટુ, આ છે ડેલ્ટા એક્સ પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ. તો એવી જગ્યાઓ પર વ્યતિકરણ તમને સહાયક મળશે. વિનાશક ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ માટે આવશે 2n - 1 પાઈ, એકી સંખ્યાની પાઈ લખાય. પણ -1 તમે લખો તો n બરાબર 1 2 3 થી સ્ટાર્ટઅપ થાય, અને +1 લખો તો 0 ત્યાંના જેમ જ ચાલે, રાઈટ? એકી સંખ્યાની પાઈ તમને મળે. કોણ મળશે? તો તમને મળશે પાઈ, પછી મળશે 3 પાઈ, પછી મળશે 5 પાઈ, એવી રીતે મળશે.
તો તમને પૂછવામાં આવે કે વિનાશક વ્યતિકરણની કળા તફાવતની દ્રષ્ટિએ શરત, તો તમારે એકી સંખ્યાની પાઈ. સહાયક વ્યતિકરણની કળા તફાવતની દ્રષ્ટિએ બેકી સંખ્યાની પાઈ. સહાયક વ્યતિકરણ અને પથ તફાવત પૂર્ણાંક સંખ્યાનો લેમડા. જ્યારે વિનાશક વ્યતિકરણ પથ તફાવત, પથ એટલે રસ્તો, તરંગે ટ્રાવેલ કરેલું, જે આપણે શરૂઆતમાં જોતા હતા, તમને ખબર છે કે S1 સોર્સ હોય એ અને S2 સોર્સ હોય તે બંને ધારો કે અહીંયા મળે છે કે આ પોઈન્ટ પાસે મળે છે, તો આ વેવને આટલું જ ટ્રાવેલ કરવું પડે, જ્યારે આ વેવને વધારે ટ્રાવેલ કરવું પડે. એ બંને વચ્ચેનો તફાવત આટલો છે. તો આ જે વધારાનું જે છે એ ડેલ્ટા એક્સ છે, આપણું આ પથ તફાવત છે. રાઈટ. અહીંયા પદ તફાવત કેવો મળશે? તો અહીંયા પદ તફાવત મળશે 2n - 1 λ/2. જ્યાં n ફરીથી કહું 0 લખવું હોય તમારે તો +1 કરવાનું, અને નહીં તો -1 કોઈ ફરક નથી. તો કેવું મળશે તમને? તો તમને એમ મળશે λ/2, 3 λ/2, હમણાં જોયું તેમ 5 λ/2. તો આ બંને ટર્મ તમારે બરાબર યાદના, મોરલ જે છે વિડીયો ફાઇનલ થિયરીનો, એમાં આટલું યાદ રહેવું જોઈએ. આ ફ્રેમ છે, આટલું જો તમને યાદ છે તો તમે 12થનું એક સારામાં સારું ચેપ્ટર, મોટા ભાગનો ભાગ કમ્પ્લીટ કર્યો છે એમ કહી શકાય. 11થનું તો ખરું જ ખરું, સાથે સાથે તમે તમારું 12મું પણ શરૂ કરી દીધો છે એવો અનુભવ તમને એકાદ વર્ષ બાદ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના અતિ મહત્વના વિડીયો લેક્ચરને તમારે વારંવાર જોવાનો છે, અને ઇન્ટરફેરન્સ સુપરપોઝિશનનો પ્રિન્સિપલ જે છે એ તમે અગાઉ શીખ્યા છો, છતાં એનું શરૂઆતમાં પુનરાવર્તન છે, એ દ્રઢ કરી અને ત્યારબાદ 2 અતિ મહત્વના સૂત્રો, વ્યતિકરણ કોને કહેવાય, સહાયક વ્યતિકરણની પથ તફાવત અને કળા તફાવતની દ્રષ્ટિએ શરત, અને વિનાશક વ્યતિકરણની પણ કળા તફાવત અને પથ તફાવતની દ્રષ્ટિએ શરત. સમય તફાવત તમને ફ્રીમાં છે. તો આજે એવી આશા રાખીએ છીએ કે તમને ઇન્ટરફેરન્સ જે છે એને કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ જે છે એને તમે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો. તે અપેક્ષા પૂર્ણ કરીએ. ફરી મળીશું. ત્યાં સુધી ખુશ રહો, ભણો. ધન્યવાદ.